વડોદરાના મનીષા ચોકડી પાસે આવેલા ટાગોર નગરમાં પતંગની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાના મનીષા ચોકડી પાસે આવેલા ટાગોર નગરમાં પતંગની ઉજવણી કરવામાં આવી। વડોદરામાં ઉત્તરાયણ તો સૌ કોઈ મનાવે છે, ત્યારે વડોદરામાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પોતાના ઘરના ટેરેસ પર પતંગ ચગાવી ઉજવણી કરવામાં આવી। ત્યારે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના ઘરે નિવાસસ્થાને પતંગની મજા માણી હતી। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ પતંગ ચગાવીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આજે સૌ નગરજનોને ઉત્તરાયણની શુભકામનાઓ। મારા નિવાસસ્થાન પર વડોદરા શહેરના પ્રમુખ માન્ય વિજયભાઈ શાહ, મારા વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ, મારા કાર્યકર્તાઓ સૌ એકત્રિત થઈ અને ઉત્તરાયણની આ મજા માણી રહ્યા છીએ। ઉત્તરાયણનો તહેવાર વડોદરા શહેર માટે એક અલગ જ તહેવાર હોય છે અને ખૂબ જ મજા માણતા હોય છે। આજે પવન પણ સારો છે અને સૌ લોકો ઉત્તરાયણની અહીંયા શુભેચ્છાઓ એકબીજાને આપી અને પતંગ ચગાવીએ છીએ। સૌ શહેરવાસીઓને ઉત્તરાયણની શુભેચ્છા। વડોદરા મહાનગરમાં ઉત્તરાયણના પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી થતી હોય છે, ત્યારે બધા જ વડોદરાના નગરજનોને આ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। 22મી જાન્યુઆરીએ જ્યારે રામલલ્લાના પોતાના મૂર્તિના માધ્યમથી ફરી એમનું નિજ ગૃહમાં પ્રસ્થાન થવાનું છે, ત્યારે સમગ્ર દેશમાં એક જુદા જ પ્રકારનો માહોલ છે। વડોદરામાં આપ જુઓ તો પતંગોને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જોડવામાં આવ્યો છે। દરેક જગ્યા પર રામજીની પ્રતિમાઓ સાથેની જ્યારે પતંગો અહીંયા ઉગે છે, ત્યારે પતંગો અહીંયા ઉડે છે, ત્યારે આજે સરસ મજાનો પવન છે। સામાન્ય રીતે બંને દિવસ પવન હોતો નથી, પરંતુ આજે પહેલા દિવસે સરસ પવન છે। બધા લોકો પતંગો ચગાવી રહ્યા છે। સોસાયટી વિસ્તાર છે, કદાચ પતંગ ઓછી જોવા મળે છે, પરંતુ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ અને એમના વોર્ડ નંબર 11ના પ્રમુખ શ્રી જયેશભાઈ પરમાર અને બંને મહામંત્રી શ્રી અનિલભાઈ, અરવિંદભાઈ અને સૌ કાર્યકર્તાઓ આજે જોડાયા છે, ત્યારે ફરી એક વખત વડોદરાના સૌ નગરજનોને ઉત્તરાયણના પર્વની શુભકામના। સાથે સાથે આપણે જે તહેવાર ઉજવીએ તે તહેવારના સમયગાળા દરમિયાનમાં ખાસ કરીને સાંજના સમયે પક્ષીઓનું પણ આપણે ધ્યાન રાખીએ। પક્ષીઓનો જીવવાનો અધિકાર છે, જીવવાનો અધિકાર એમનો ચાલુ રહે તે પ્રકારે આપણે પતંગ ચગાવીએ એવી પણ દરેકને હું વિનંતી કરું છું। Subscribe now and press the bell icon. Never miss an update.